ધોરણ 10ના વિદ્યાર્થીનું આવતીકાલે રહેવાનું છે ઇંગ્લિશનું પેપર એટલે કે અંગ્રેજીનું. અને અંગ્રેજી આવે એટલે દરેક વિદ્યાર્થીને મનમાં ડર આવી જાય કે અંગ્રેજી આપણને કંઈ આવડશે નહીં, કેમ પાસ થઈશું. તો હું આજે તમને મિત્રો જે રીતને હું કઈ રીતનું અંગ્રેજીમાં પાસ થયો હતો, મેં પણ એક્ઝામ દીધી હતી ત્યારે મને પણ તમારી જેમ જ હતું કે અંગ્રેજીમાં કાંઈ નહોતું આવડતું. તો હું તમને કહું કે કઈ રીતનું તમારે પેપર લખવું છે. જો પણ તમને કાંઈ પણ ન આવડે ને તો પણ તમે પાસિંગ માર્ક લાવી શકશો. થોડુંક તો આવડતું છે ને થોડુંક નહીં આવડે તો તમને બેસ્ટ ટીપ આપવાનો છે. અને પ્રશ્નનો જવાબ છે એ મિત્રો તમને કહું ને તો તમે પેપરમાંથી જવાબ લખી શકશો. ક્યાંથી કેવી રીતના જવાબ લખવાને તમે પાસ થઈ જશો એ વિશેની વાત કરવાનો છો. થોડુંક તમને આવડતું જોઈએ મિત્રો. માની લો કે આખું પેપર છે 80 માર્કનું, એમાંથી માત્ર ને માત્ર તમે 15 માર્કનું તમને જો આવડી જશે ને તો 15 માર્ક હું તમને લાવતા શીખવાડી દઈશ કઈ રીતના લાવવા. તમને ભલે અંગ્રેજી ન આવડે તો પણ મિત્રો તો 15 માર્ક તો તમને આમાંથી મળી જશે. કારણ કે એવું તો થોડુંક હેલું આપેલું હોય કે સામાન્ય હોય છે. તમને કેવો હાલો તો એક આ પેપર છે જે એનું આખું પરિપત્ર છે અને માળખું છે કે કઈ રીતનું આખું સેક્શન એ મિત્રો છે એ તમારો કેટલા માર્કનો રહેવાનો છે, સેક્શન બી કઈ માર્કનો રહેવાનો છે, સેક્શન સી કઈ રીતનો રહેવાનો છે અને સેક્શન ડીમાં શું શું આવવાનું છે, સેક્શન ઈમાં શું શું આવવાનું છે. કુલ તમને મિત્રો કેટલા 57 પ્રશ્ન અંગ્રેજીમાં મળવાના છે અને તમારો કુલ 80 માર્કનું પ્રશ્ન રહેવાનું છે. હવે સૌથી પહેલાં તમારી સમક્ષ આ એક વાત કરું ધોરણ 10નું નમૂનાનું પ્રશ્નપત્ર છે જે ઓફિશિયલી આવેલું છે ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર અને આવી રીતનું પેપર આવશે. તો સૌથી પહેલાં તમારી સમક્ષ માની લો કે આવા તમારે ફકરાવાળથી લખવાના જવાબ આવશે. ફકરામાંથી ફકરો આપ્યો હોય એક અને મિત્રો આ ફકરો છે ને એ પાર્ટનો થશે, કોઈ અલગ નહીં હોય, પાર્ટના જ ફકરા આપ્યા છે અને એમાંથી તમારે પ્રશ્ન બે પૂછાય ને જવાબ આપવાનો હોય કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ. તો કે તમને થોડું થોડું ગુજરાતી આવડતું હોય કે શું પ્રોબ્લેમ હતી ઉત્તર પ્રદેશ વિલેજની, તો આ એનો જવાબ આવો આવે નો પાવર એવો જવાબ આવે છે. હાઉ એમજીપી સોલ્વ ધ પ્રોબ્લેમ સીતાપુર. તો તમને મિત્રો ન આવડે ને કાંઈ તો તમને જ્યાં એમ લખેલ મળી જાય સીતાપુર એવું કંઈ લખેલું છે, એમજીપી એવું લખેલું છે તો હા ભાઈ અહીંયા લખેલા. તો આ છે ને અહીંથી શરૂ કરવાનું, જ્યાંથી શરૂ કરીને જ્યાંથી પોઈન્ટ આવે ને ત્યાંથી લખી નાખવાનું, તોય મિત્રો એ તમને માર્ક મળી જાય છે. અને હું એવી રીતનો જ કરતો અને બધા એવી રીતના જ કરતા હોય. બહુ પાવરફુલ હોય ને અંગ્રેજી એ થોડુંક આમ કાળ ફેરવે અને સેન્ટેન્સ ફેરવે જવાબ લખે. બાકી તમને ન આવડે ને મિત્રો તો સિમ્પલી તમને હજી કહેવાનો છો બને રહેતો વિડીયોમાં આ ફકરો આપ્યો આખો રેડી. તમારે ફકરો વાંચવાની જરૂર નથી, અહીંયા લખવાનું હાઉ હ્યુમિલિટી હેલ્પ અરુણ હિઝ કરિયર. તો અરુણ ને કરિયર એવું કંઈક લખેલું જોવા મળી જાય ને, અરુણ ને કરિયર એવું લીટીમાં લખેલું જોવા મળવું જોઈએ. અરુણ અને કરિયર એવું કંઈક જોવા મળી જાય મિત્રો તમને. ફકરો પછી વાંચવાનો અરુણ અને કરિયર. અરુણ ને કરિયર તમે ત્યાં જોવાય છે, દેખાય છે અરુણ અને કરિયર, અરુણ અને કરિયર. તમને જ્યાં પણ જોવા મળી જતું હોય ને અરુણ અને કરિયર ત્યાં તમારે એ જ મિત્રો તમારે આખો છાપી દેવાનો પ્રશ્ન જવાબી. જ્યાં એટલી લીટી હોય ને ટપકું શરૂ કરવાનું અને એ ટપકું ઠોકી નાખવાનું. તમારે હુ હેલ્પ અરુણ બિલ્ડિંગ હિઝ કરિયર. બિલ્ડિંગ કંઈક જોવા મળે બિલ્ડિંગ, તો એ તમારે બિલ્ડિંગ વાળું જ્યાં હોય ને એ લીટી આખી લખી નાખવાની. એવી રીતના કરશો તો પણ તમને માર્ક્સ મળી જશે. તમારે એમાં ટેન્શન નહીં લેતા. આવી રીતના ફકરામાંથી જવાબ લખવાના અને કુલ તમને 10 માર્ક મળશે. 10. હવે તમે માની લો ક્યારેક ન હાસવું પડે, 10માંથી ખાલી 3 માર્ક ખાલી મેં માની લો કે તમે 2 હાસવું પડ્યો હાલો તો 2 માર્ક્સ આમાંથી મળી ગયા. ફકરામાંથી જોઈ જઈને લખવાના. 2 તો હાસા પડશે જ નહીં. એવી રીતના લખશો ને તમે ટપકું ટુ ટપકું અને જે દેખાતું હોય તો એ 2 તો નહીં, હું તો એમ કહું લાટ, પણ આ તો મેં સામાન્ય 2 માર્ક્સ ગણ્યા છે. પછી તમારે લખવાની છે મિત્રો, શું લખવાની છે, રાઇટ ધ ફોલોઈંગ શોર્ટ નોટ ઓફ ફોકસિંગ ક્વેશ્ચન. તો રામસિંગ છે આ રોબોટ વાળો પ્રશ્ન છે અને એના અથવામાં આપેલું છે મધર્સ વન્ડરફુલ ક્રિએશન. તો આવી એક શોર્ટ નોટ છે જે 3 માર્કની છે. તો મિત્રો તમને એવું લાગે આ શોર્ટ નોટ કેમ કે આપણને અંગ્રેજી આવડતું નથી, જેને આવડતું હોય તો આ રીતની મસ્ત લખી શકે, પણ ન આવડતું હું શું કરતો ખબર છે મિત્રો, જો રામસિંગ એટલે રોબોટ વિશેનો આમાં એક ફકરો ગોતતો કે આમાં રોબોટ વિશેનો ફકરો છે એ આ ફકરામાં ગયો હતો. જ્યાં મને રોબોટ વિશેનો ફકરો જોવા મળી જાય ને જે પણ પ્રકારનો રોબોટ વિશેનો થોડુંક હું ભેળવી દેતો, રામસિંગ રોબોટ 0007 ઇઝ હું રોબોટ ને આ તેને થોડુંક લખી નાખતો અંગ્રેજીમાં. ને જેવું જ્યાં પણ રોબોટનો ફકરો મળે ને તો એટલે આમાં જે ઘડીક પેલી આ લીટી લખું આમ આડે લીટીયું લખીને એક મસ્ત મજાની શોર્ટનો બનાવી નાખતો. એ અમારી પેપરમાંથી પ્રશ્ન લખી નાખવાનો એટલે આરામથી તમે એકાદો 2 માર્ક 8 અડધો જે તમને માર્ક મળવો હોય થોડોક તો આપશે જ ને, કાંઈક તો લખેલી છે કાંઈક તો આપશે જ મિત્રો. મધરવાળો દેખાય તો એ લખી નાખવાનો અને જેવું આવડે એવું થોડું. ટ્રુ ફોલ્સ છે તો જો ન આવડે તો બધા હાસા કરી નાખવાના, ન આવડે તો બધા ખોટા. તો આવડતું હોય તો જ, ન કાંઈ આવડતું હોય તો બધા ખોટા કે બધા હાસા સિરીઝ પકડ લેવાની. એટલે તમને આરામથી આમાંથી પણ 2 માર્ક્સ મળી જશે. તમને ટેન્શન નહીં, 2 આમાંથી મળી જાય, એકાદો 1 શોર્ટ માર્કમાંથી મળી જાય એટલે તમને કેટલા માર્ક મળી જાય મિત્રો, 5 માર્ક્સ તો તમને મળી જાય. જો 8 મળશે ને મળે જ મિત્રો. એવી રીતનું લખવાનું તમારે. પછી રીડ ધ સેન્ટેન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જો મિત્રો આ એક ઓલી પોયમ છે, પોયમમાંથી પણ મસ્ત પ્રશ્ન પૂછાય છે. તો આ પોયમ વાંચવાની છે અને આન્સર લખવાના છે. તમને જ્યાં દેખાતું હોય ત્યાં જે પ્રશ્ન દેખાતો હોય ને જેવો અક્ષર એવો અક્ષર અહીંયા આપી દેવાનો. બીજું કાંઈ કરવાનું નહીં, તમારે એવું જ કરવાનું છે. આ ફકરો છે એ વાંચવાનો છે અને પાછા તમારે મિત્રો આન્સર આપવાના. એવા જો એ પાછા કેટલા માર્કના છે,
એ 5 માર્કના પાસા આવ્યા 5 માર્ક તો જે દેખાય છે 5 માર્ક આમાંથી એકાદો માર્ક આમાંથી મળી જાય, એકાદો માર્ક પોએમાંથી મળી જાય, 7-8 માર્ક મળી ગયા. પછી પાછો મિત્રો જો આવો એક મસ્ત છે, આમાં તમને મજા આવી જાય. આ પ્રશ્ન તો બધાને આવડી જ જાય, એવું પૂછ્યું તો છે. આમાં થોડુંક ધ્યાન આપવાનું. આમાં જો શું કીધું, હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ. જો આમાં તમે ન આવડે તો મોના પહેલા મોના ત્યાં લખેલું છે, અહીંયા લખેલું છે ભાઈ. પછી એમ કીધું સોશિયલ સાયન્સ ત્યાં લખે, અહીંયા લખેલું. એનું ટપકું કાળું છે, તો કાળું ટપકું છે તો એના માર્ક કેટલા છે? 80 માર્ક છે. તો તમારે અહીંયા 80 માર્ક્સ લખવાના છે. આવો એનો જવાબ આવે 80 માર્ક્સ. જો આવી રીતનું હોય ને તો આમાં થોડોક મજા આવશે, તમને આવડી જાય. તમે હેલો આવો એક કોષ્ટક આપેલું છે, વિચ સબ્જેક્ટ સીમ્સ સમવોટ ડિફરન્ટ ધ સ્ટુડન્ટ. સીમ્સ ત્યાં લખેલું છે, સીમ્સ સોમ વોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ. તો આમાં શું લખેલું છે? આમાં કાંઈ નથી. હાલો રહેવા જોઈએ, એ પ્રશ્ન રહેવા જોઈએ. ધ લોએસ્ટ માર્ક ઇન ગુજરાતી સ્કોર બાય, બધા કરતાં ગુજરાતીનું ધોળું ટપકું કોને ઓછા માર્ક આવ્યા બધા કરતાં? તો આ દીર્ઘા છે, દીર્ઘાને માર્ક ઓછા આવેલા છે. આવી રીતે તમે શાંતિથી વાંચશો તો પણ તમને આ ફકરામાંથી આવડી જાય. 1-2 માર્ક આમાંથી મળી જાય. માનો કે હાલો 2 માર્ક મળી ગયા, 2 આમાંથી તો 9 માર્ક તો થઈ ગયા. પછી રીડ ધ ઇન્ટરવ્યુ, આખું ઇન્ટરવ્યુ વાંચવાનું છે ને પાછો તમારે જવાબ આપવાના. મિત્રો એટલે હું એમ કહું છું કે બધા ફકરા આપ્યા છે, લાડ બધા ફકરા આપ્યા હોય તો એ ફકરા છે ને, ફકરા એ વાંચી નાખવાના અને એમાં જવાબ લખી નાખવાનો. ન આવડે તો એ ફકરો નાખી નાખવાનો. પણ એમ નહીં કરવાનું કે બેઠો ફકરો નહીં લખવાનો, એકલી ટાઈમ લખવાની, એકલી ટાઈમ એમ હાવ પાછું બેઠું ફકરો કે આખો આપ્યો એમ સાપી નહીં દેવાનું. કેમ કે અંગ્રેજી તો આપણને આવડતું નથી, ન આવડે તો આપણે કાંઈ વાંધો નહીં, એ ફકરો લખી નાખવાનો. પછી શું કીધું, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. હાલો આવું ન આવડે કાંઈ વાંધો નહીં, આમ થોડું કંઈક ફાંકા મારી દેવાના, જે આવડતું હોય લખીને બધું આવવાનું. ઓપ્શન આવ્યા તો ગમે તમને જે આવડતું હોય અઠે ટીક કરી નાખો. જે આવડતું એકાદો માર્ક મળી જાય તો મળી જાય. આવડતું હોય તો એમ નથી કે આખું પેપર અઠે જે ન આવડતું ને અઠે ટીક મારી દેવાનું, આવું વ્યાકરણ વિભાગ છે, આ વિભાગ છે, તે વિભાગ છે. હવે એવું મિત્રો શું છે, હવે ડાયરેક્ટ પાછા આગળ છેલ્લે દઈશું ને તો સેક્શન ઈ આવશે. એમાં શું પૂછીએ, એક તો તમને નિબંધ પૂછો, માય ઇંગ્લિશ ટીચર, ઈ નોળે ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત વિઝિટ. એ તો જે રીતનો તમને નિબંધ પૂછે એ રીતનો તમારે નિબંધ લખવા માંડવાનો. ઇંગ્લિશમાં થોડુંક ઇન ને ઇઝ ને વોઝ ને ધે ને એવું લગાડી દેવાનું. અને એમ માની લો એક ફકરો કંઈક પૂછી લીધું હોય તો વિલેજ વાળો, તો એક આમાં તમને પેપરની અંદર વિલેજ વાળો ફકરો દેખાતો હોય ને, આમાં વિલેજ વાળું એવું, તો એને થોડુંક ઈ લખી નાખવાનું. મસ્ત તમારો નિબંધ 1 થી 1.5 પાનાનો બની જાય. 1 થી 1.5 પાનું બની જાય એટલે તમને એમાંથી પણ એકાદો 2 માર્ક તો મળશે. ત્યાં પણ 8 માર્કની ઈચ્છા નથી રાખતા, 2-1 માર્ક તો એ મળશે. તો એ 10-12 માર્ક થઈ ગયા, 10-12 માર્ક થઈ ગયા. 10-12 માર્ક તમે અઠે ઘટે તમે થોડુંક કાંઈક તો આવડતું ને, કેમ કે આખું વર્ષ ભીના હોય, કાંઈક તો આવડતું જ છે જરી તોય તમે આરામથી પાસિંગ માર્ક લાવી શકો. પછી શું પૂછીએ, એક તમને મસ્ત એક ઈમેલ પૂછીએ કે તમારે ઈમેલ લખવાનો છે આ ભાઈ આવી રીતનો. તો તમને ખબર જ છે કે ટુ ને ફ્રોમ ને એને એટલું લખશો ને તો પણ એના તમને માર્ક્સ હોય છે, 2 માર્ક્સ હોય. તો એ તો તમને આમાં ઈમેલ આઈડી આપેલું હોય, કોને એટલે મોકલવાનો છે, એ ફ્રોમમાં હોય અને 2 તમારું હોય ને એવી રીતે ત્યાંથી મોકલો છે. છેલ્લે થેન્ક યુ, સિન્સિયરલી ને રિસ્પેક્ટેડ ને જ્યાં જેવી રીતનો લખતા હોય તેવી રીતનો લખવાનો છે. દિવાળીનો સેલિબ્રેટ કરવાનો નિબંધ લખવાનું હોય તો તમારે જેને લખવાનું કીધું કે આને લખવાનો છે તો મસ્ત એમાંથી પણ 2 માર્ક્સ તમને મળી જાય. એટલું તો આવડતું હોય ને, કારણ અંદર લખતા ન આવડતું કાંઈ વાંધો નહીં, પણ ટુ ફ્રોમ એ તો લખતા આવડે ને, સબ્જેક્ટ ને રિસ્પેક્ટ ને છેલ્લે થેન્ક યુ ને એટલું લખતા આવડે તો એ તમને 2 માર્ક્સ મળશે. પણ એવું તો થોડુંક તો આવડતું છે. પછી તમને પૂછીએ આવો ફકરો હોય તો ફકરામાં ધીસ પિક્ચર ઇઝ 1 2 3 4 5 પીપલ ને ચિલ્ડ્રન આ તેને થોડુંક લખી નાખવાનું. આવું કરે છે ને તેવું કરે છે. પેલું તો એવું વાક્ય લખવાનું મિત્રો, તો ધીસ પિક્ચર શોવિંગ એઝ એવું કરીને આ પિક્ચર આવું કે છે એવું કંઈક તમને આવડતું એવું લખી નાખો. એકાદો માર્ક આનો મળી જાય. હું તો મિત્રો માર્ક લાટ નથી ગણતો, તો એ તમને 12 થી 13 માર્ક્સ મળી જાય. 12 થી આપણે 13 માર્ક્સ લખ્યા અઠે ગઠ્ઠેમાં અને 10 માર્કનું તમને આવડતું 23 માર્ક મળી ગયા. 23 માર્ક મળ્યા હવે મિત્રો. આ તો 23 મળ્યા અને પાસ હોય આપણે 27, તો 4 માર્ક લાવવાના રહા. તો માની લો 4 માર્ક તમે બીજા સબ્જેક્ટમાં પાસ થઈ ગયા તો 4 માર્ક તમને બોર્ડવાળા આરામથી મેળવી દેશે. આપણે સામાન્ય ગીનો હાવ પાસિંગ થવું હાવ સહેલું છે, પણ તમે અંગ્રેજીનું પેપર આવે એટલે બસ બેસી જાઓ. બને કાંઈ અંગ્રેજી આવડતું નથી, હવે હું આમાં શું કરીને કાંઈ લખો નહીં, એની જગ્યાએ લખો, કાંઈક લખો અને ડાયરેક્ટ આ બધું આમાં જ આપેલું હોય. એ જે અક્ષર દેખાતો હોય લીટી હરખાવીને ઠોકી નાખો. પછી બી નિબંધ ન આવડે તો આ ફકરા હોય એ આડાવડા એક લીટી આલી લખો, એક લીટી આમાં લખો, એક લીટી આમાં લખો, પાછી એક લીટી આમાં લખો, એક લીટી આમાં લખો. એવી રીતનું પહેલાં થોડુંક આવડતું હોય ને એ લખીને પછી આવું સાપી દેવાનું ને આ કરી નાખો એટલે તમને એકાદો માર્ક તો આપશે જ. મિત્રો એવું હાવ ન હોય કે નથી આપે, કાંઈક તો તમારે ખાસું પડશે જ ને માર્ક તમને મળશે. તમે પણ લખીને આવજો, એકેય પ્રશ્ન બાકી ન રાખતા, ભલે ગમે એમ થાય બાકી નહીં રાખવાનો.
કાંઈક લખી નાખજો એટલે તમે આરામથી પાસ થઈ જશો. તમને 24 માર્ક મળશે ને તો પણ તમને પાસ કરી દેશે. આમાં થોડાક ભેળવી દેશે ખાસ, પણ બીજામાં પાસ થઈ જતો, કેમ કે અંગ્રેજી અઘરું છે. બીજા તો તમને આવડતું હોય, પરંતુ અંગ્રેજી આવે એટલે બધાને અઘરું લાગે. એટલા માટે આ એક મારી ટીપ છે જનરલી, જે આવી રીતનું મેં કર્યું હોય ને હું પાસ થઈ ગયો છું. અને મારા ઘણા બધા ફ્રેન્ડે પણ આવું જ કર્યું હતું, કારણ કે ઇંગ્લિશ બહુ આવડતું ન હોય ને ઇંગ્લિશમાં બહુ બીક લાગતી હોય. તો આવી રીતનું કરજો, 100% પાસ થઈશો. જે તમારા મિત્રો ને વિડીયો શેર કર્યો કે આવી રીતનું લખી નાખજો, કેમ કે જે તમારા ટીચર છે ને એ તો એમ જ કહે કે તમારે આવી રીતનું સસો મસ્ત કાળ ફેરવીને જવાબ લખવાનો. એવું કંઈ ન હોય, ન આવડે તો શું કરવું, કંઈક તો કરવું ને. તો આપણે ઠોકી નાખજો આવી રીતનું, તોય પાસ થઈ જાઓ. લગભગ તમે તારે પાસ થવાથી થોડુંક આવડતું હશે ને તો તમે થોડુંક 10-12 માર્ક તમને મળી જાય. તો અઠ્ઠે 10-12 માર્ક મળશે જ, કારણ કે ક્યારેક ખાસું પડી જાય, ક્યારેક જવાબ પેપરનો જવાબ પેપરમાં જ હોય, પ્રશ્નનો જવાબ બોલો એવું બની શકે મોટા આખા ફકરાવાળા. તો એ લખી નાખો. તો બાકી વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સોલ્યુશન આપણે મૂકી દઈશું જ્યારે પેપર લેવાઈને આવી છે ત્યારે.